આના પછી આ તીખું નહીં ખાશે, હે ને? તીખું ખાઈશ? અરે તમે દેખાતો હશે, 5 આવી છે. તમારે કેવી ફેલાઈ ગઈ છે? મારી જિંદગી ફેલાઈ ગઈ છે. હેલો સ્વાગત છે તમારો દો દોસ્ત કેમેરામાં. બહુ ટાઈમ પછી અમે vlog ચાલુ કરીએ છીએ, કર્યો છે. બટ અમે કામમાં હતા એટલા માટે અમે બ્લોગ નતા કરી શકતા, બટ અમે ટ્રાય કરશું કે બહુ જલ્દી અમે બધા બ્લોગ લાવીએ. થોડા બ્લોગ અમે લોકો લાવતા મૂકતા રહીએ. રહીશું અમે લોકો. અને તમે લોકો અમારો બ્લોગ જોવો છો અને પ્રેમ આપો છો એના માટે બહુ થેન્ક યુ. બહુ થેન્ક યુ. પણ તમે જઈ રહી છે જે ચેલેન્જ બ્લોગ કરવા જઈએ ખાવાનું, જેમાં અમે ખાવાના છે મિસળ પાવ. મિસળ પાવ મુંબઈ. યસ તો અમે મિસળ પાવ હમણાં ખાઈશું. તો એમાં જે રૂલ્સ હશે એ તમને બતાવશું. તો હમણાં અમે જરાક વારમાં સેટઅપ કરી દઈએ છીએ. ચલો સેટઅપ લાગી ગયો છે. યસ. તો હવે હું તમને સૌથી પહેલાં ચેલેન્જનો રૂલ સમજાવી દઉં કે ચેલેન્જમાં રૂલ શું રહેશે અને આ સ્પિન અમે કેમ અહીંયા મૂક્યું છે. તો આ સ્પિન છે, આ સ્પિનમાં 1 to 6 સુધી અમે નંબર લખ્યા છે. તો 1 to 6 નંબર એની માટે લખ્યા છે જેના જે પહેલાં સ્પિન કરશે એનું કોઈ પણ લેટર આવશે, જેમ કે 1 હોય, 2 હોય, 3 હોય કે 6 હોય, તો જેના એના લેટર આવશે એટલા એને પાવ ખાવા પડશે. જેમ કે સિદ્ધિના 5, સિદ્ધિને 5 પાવ ખાવા પડશે. અને આમાં પહેલાં અને બીજામાં જેમ કે સિદ્ધિનો 1 પાવ આવ્યો તો એમાં ટ્વિસ્ટ છે કે સિદ્ધિનો અગર 1 જ પાવ આવ્યો તો સિદ્ધિને 2 ચમચી મિરચી એમાં નાખવી પડશે મિસળમાં. અને મિસળ અમને આખું પૂરું ખાવાનું છે. જેમ કે પાવ તો પતી જશે પણ મિસળ બાકી રહેશે, પણ મિસળ પણ અમને ખાવાની છે. તો અમારા બંનેમાંથી જે સૌથી પહેલાં મિસળ ખાઈ જશે તો એ જીતી જશે. અને આમાં ચેલેન્જ એ જ છે કે જેને પાવ વધારે આવશે બટ સામેવાળાને અગર ઓછા પાવ આવ્યા તો એના મિસળમાં 2 ચમચી મિરચી જશે. તો એ જ સ્પીડ છે. મને તમે પાવ ના આવવા જોઈએ, મિસળ ખાઈ જઈશ ચાલશે, પાવ ના આવવા જોઈએ, તીખું ખાઈ જઈશ. નસીબની વાત છે ગાઈસ. મુંબઈ રહેવા વાળી તીખું તમે ખાઈ જઈશ. તીખું તો ખાઈ જશે, આપણે જોઈએ હવે અમે નસીબની વાત બંને છે. ને અમે બંને મુંબઈના જ કહેવાય, આ મહારાષ્ટ્રમાં કહેવાય અને હું પ્રોપર મુંબઈની કહેવાય. એટલે તો એ જ અમને આ ફૂડ બહુ ભાવે છે એટલે બહુ અમે ગમે. વિચાર કર્યો કે આજ ફૂડનો અમે ચેલેન્જ કરીએ. તો તમે જોજો લાસ્ટ સુધી, તમને મજા આવશે. અને છેલ્લે કંઈ પનિશમેન્ટ બી રાખી છે એ બહુ અતરંગી ટાઈપની છે, તો તમે એ પણ જોજો. તો મળીએ તમને ચેલેન્જમાં. ચલો મેં સ્પિન કરું છું. સૌથી પહેલા તમને બતાવું. 5 તમે દેખાતો હશે, 5 આવી છે. તમારે 5 પાવ ખાવા પડશે. કોઈ સિદ્ધિની વાત છે. મારું મેં કરીશ, મારા લક સારું હોય છે. યો! પાવને પાવ મળી ગયું. Two with one spoon spicy. spicy. ઓકે, એટલે સિદ્ધિને और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। 2 પાવ ખાવાના રહેશે, બટ એમાં 1 સ્પૂન મિરચી રહેશે જે આવી રહી છે. હોશિયારીની વાત. અને જોઈને જ તમે આનું કેવું દેખાય છે અને જોઈને જ એવું પાછા લાગે છે. મસાલા, પાછા મસાલા. આના પાવ બે મૂકું છું. 5 પાવ આવતા પણ નથી ખબર એના પેટમાં કથી આવશે. એટલો આ તો તીખું નાખ્યું. આ થોડુંક તો बहुत મિસળ ચાખ્યું પણ નથી મેં હજુ. મેં કાં જાય તો તને તો સારું છે ને, તો પાવ ખાઈ જઈશ. મેં તીખું કેવી રીતના ખાઈ? ચાલ. જોતો જોતો આ તો છે આ ગયું વિચારી છોકરી ભલે મારા પાસે 5 પાવ છે પણ આનું તીખું છે એટલે હવે જોઈએ કોણ જીતે છે. પાંચ પણ આને પાવ, તીખું પાંચ ગમે પાવ. છે, આને તીખું ગમે છે. જોઈએ જે જલ્દી પતાવશે એ આ ચેલેન્જ જીતી જશે. ઓકે. અને મિસળ પણ પતાવવાનું છે. આ જે મિસળ છે ડીશમાં એ પણ પતાવવાનું છે. ઓકે, ચલો ટાઈમની કોઈ લિમિટ નથી, બસ ખાલી મિસળ આખું બસ પતવું જોઈએ. પકવું જોઈએ ને, જે સૌથી પહેલા લખાશે પતાવે એ જીતી જશે આજની ચેલેન્જ. ઓકે, આપણો ચેલેન્જ બનાવો. મારા ચેલેન્જ જીતવો છે. એનું કેવું લાગે છે? મારું લાલ લાલ લાગે છે. આ કાંડી છે વાતમાં ફસાવે છે મને કે મેં હાર્યો. તીખું ખાય છે એટલે જીભ લપાઈ છે. હસવા ગઈ. હસવા ગઈ. સમજી લીધું? બતાવ.
મારે આટલું બધું ખાલી આ લાલ વાઈટ હવે natural છે. તમે આજે સમજો હું રોજ સમજું છું. ડન આવી પતી ગયો પાઉં ખાઈ ગયો ફટાફટ. એટલે મેં સમજી શકું છું તને આવું જો તીખું તીખું નહીં ખાઈ શકે આ. એ જે પણ હોય ચેલેન્જ હારી ગઈ ને તારા નસીબમાં ભગવાને 2 જ પાવ આપ્યા તો બી તો હારી ગઈ ત્યારે તો તને 3 પાવ આપી શકતી 4 પાવ આપી શકતી પણ 5 પાવ મને આપ્યા તો બી મેં ચેલેન્જ જીતી ગયો તો જેટલા બી મારા હવે જે પનિશમેન્ટ રહેવાની છે એ બી આને રહેવાની છે જેમાં આને હજી ડબલ મજા આવશે જેટલી આમાં આવી હવે આની હજી ડબલ મજા આવશે તો આ સેટઅપ હટાવીએ અને પનિશમેન્ટનું સેટઅપ લાવીએ તો આ સેટઅપ હટાવીએ અને પનિશમેન્ટનું સેટઅપ લાવીએ અને પછી તમને મળીએ ચલો 5 6 7 ગો તો હમણાં જે સિદ્ધિની પનિશમેન્ટ રહેવાની છે બહુ ગાઈઝ બહુ હેવી રહેવાની છે કેમ કે એને પહેલે જ બહુ તીખું ખાઈ લીધું છે તો હવે પનિશમેન્ટ બી એવી છે જેમાં એ બહુ તીખું ખાવાની છે તો જે બેસિકલી જે મરચું આવે ને મરચાં ઉપર એ આ પાવડર નાખીને એને ખાવાનું છે અને 2 મિનિટ સુધી એને ના પાણી પીવાનું છે ના જેની બચેલી છાશ છે ના એને છાશ પીવાનું છે ના એ કંઈ પણ પી શકે છે અને કંઈ નહીં પીવાનું 2 મિનિટ સુધી તો જોઈએ એની પનિશમેન્ટ તમે જોજો તમને પણ મજા આવશે તો હવે જોઈએ સિદ્ધિનું રિએક્શન હોય છે મિર્ચી ખાવા પછી મારે દરવાજે ખુલી જવા. તો હવે એ છે આ પનિશમેન્ટ આવી રીતના આ રહેવાની છે 2 મિર્ચી છે જેમાં સિદ્ધિ 2 મિર્ચી ખાશે બે મિર્ચી નથી એક જ છે યાર. એક તારે એક જ ખાવાની છે, છે એક જ મારે છે. ખાવાની છે. મેં કેમ ખાઈશ મેં નહીં ખાવાનું હું તમને પનિશમેન્ટમાં સિમ્પલ અને સાદી રીતના બતાવી દઉં આ સ્પિન છે આમાં ચાર સ્પિનના અલગ અલગ પાર્ટ કર્યા છે એટલે જે સ્પિન થશે એટલે 4 છે તો એમાં એવું છે પહેલામાં એવું રાખ્યું છે કે 1 મિનિટ વિથ ચીલી પાવડર એટલે 1 મિનિટ આ વગર પાણી વગર છાશ વગર કંઈ પણ નહીં પીશે અને ચીલી ખાવાની મિર્ચી ખાવાની રહેશે એના ઉપર આ ચીલી પાવડર આવશે 1 મિનિટ સુધી આને કંઈ ખાવાનું એટલે કંઈ પીવાનું નહીં અને પછી એના પછી 1.5 મિનિટ સેમ રહેશે આ રહેશે અને આના ઉપર આ આવશે તીખું આવશે અને ત્રીજામાં એવું રહેશે ત્રીજામાં આને 2 મિનિટ રહેશે બટ મિર્ચી ખાવાની રહેશે 2 મિનિટની અંદર અને બીજું 2 મિનિટને સોરી ત્રીજામાં એવું રહેશે કે 2 મિનિટમાં આને આ ખાલી આ જ ખાવાનું છે એમાં આ તીખું નહીં નાખશું એને ખાલી આ ચીલી જ ખાવાની છે 2 મિનિટ એને કંઈ જ પીવાનું નથી પાણી વાણી છાશ બસ કંઈ જ પીવાનું નથી તો બસ એ જ છે અને ચોથામાં જે આને જોઈતું હતું એ જ છે નો પનિશમેન્ટ એકમાં અમે રાખ્યું છે નો પનિશમેન્ટ તો આના નસીબ પર છે કે આને શું આવે તો તમે જોજો તો હવે આના પર સ્પિન કરાવ્યું છેલ્લે સ્પિન કર નથી બહુ ખરાબ છે. અમે 10 સેકન્ડનું રાખ્યું છે સ્પિન 1.5 મિનિટ વિથ ચીલી પાવડર ચીલી પાવડર. આ જો 1.5 મિનિટ વિથ ચીલી પાવડર એટલે આ હવે સમજી ગઈ ને તું રૂલ શું છે સમજી ગઈ. તો આ જો આ મિર્ચી છે આ મિર્ચી રહેવાની છે આના ઉપર આ ચીલી પાવડર જશે અને 1.5 સેકન્ડનું અહીંયા હમણાં ટાઈમર લગાવી દઈશ તો ત્યાં સુધી આના છાશ પીશે ના એ પાણી પીશે ઓકે અને આ 1.5 સેકન્ડ ક્યારે ચાલુ થશે હું તમને કહી દઉં 1.5 મિનિટ ત્યારે ચાલુ થશે જ્યારે આખી મિર્ચી ખાઈ જશે એના પછી 1.5 પહેલા ચાલુ થશે? પહેલા તો તું તો ધીરે ધીરે ખાઈશ તો આખું તો ત્યાં જ પતી જશે ઓકે આથી તો અમે નાખીશું. બધું લઈશ તારો બદલો બધું લેવાનું છે. આપણે કરી દીધું છે તો પહેલા એક ટાઈમર સેટ કરી દો પેરું હતું ને તો મેં પેરું ખાઈ જતે યાર. મરચું છે ને હંમેશા મને જોઈએ બહુ ગમે મને તીખું. ચેલેન્જમાં આજે ગાઈસ જ મને કંઈ તો ખાવી એવું પડે. ડિફિકલ્ટ હોવું જોઈએ મને તો કેટલું ડિફિકલ્ટ હતું 5 પાવ એ 5 પાવ લેવા દે તને તીખું આ હોત ને તારે ધોળા નીકળી ગયા હોતે હાલ. સ્ટોપ વોચ લગાવી દીધી જોઈ લો 0 છે હું અહીંયા મૂકું છું તો આ પહેલા આ મિર્ચી ખાશે એના પછી આ ટાઈમર ચાલુ થશે 1.5 મિનિટ સુધી ઓકે એટલે 1 મિનિટ અને માનું છું મને તીખું ભાવે છે પણ આવું તીખું નહીં ભાવતું. જો ખાઓ ફટાફટ ખાઓ પછી સેકન્ડ ખાઓ હું તો મસ્ત કેરી ખાઉં છું કેરી इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको એની માટે આ કેરી છે એટલે કેરી જીતે એની માટે નથી બટ અમે કાપેલી હતી તો અમે ખાઈએ છીએ અમે નહીં સોરી મેં હારા હોવા લોકોને આવું જ મળશે જે લોકો હારશે એ લોકોને આવું જ એ માથું જોડે આવો ભાઈ તમે ભૂલો મસ્તી કરું છું તમે લોકો સિરિયસ નહીં લેજો. મને એવું લાગ્યું હતું મને આવશે તીખું કેમ કે મને તીખું ભાવે નહીં અને મને એવું બી લાગ્યું હતું મેં ચેલેન્જ હારી ગઈ જ્યારે મને 5 પાવ આવ્યા હતા બટ તીખું આને જ ખાવું પડે છે એમ બી આને તીખું બહુ ભાવે આના પછી આ તીખું નહીં ખાશે હે ને તીખું ખાઈશ અને મજા આવશે ચાલ ચાલ આહ, બસ 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 પનિશમેન્ટ આપી દેજો
આટલું આને ખાધું બહુ છે ઓકે ના ખાઈ લે એટલે પહેલા છાશ પી કાપ પહેલા છાશ પી છાશ પી લે ફટાફટ પી ફટાફટ પી ગાઈસ તો પનિશમેન્ટ આટલી જ હતી વધારે નહીં પી ફટાફટ પી ના ખાઈ આમ તીખા મીઠું લાગશે ખાઈ પાણી પી લે મેં ગઈ ચોકલેટ ખાવ તો આ ખા દે અમને આ ખા ઘરમાં દોડાદોડ કરતી તીખું લાગે યાર, બહુ તીખું લાગ્યું મને તો. તમે જોજો અમે નાખશું બ્લોગમાં કે દોડતી આવી ગઈ હું ચોકલેટ લેવા ગયો તો બટ એ ત્યાં આવી ગઈ દોડ કરતી મારથી નહીં રેવાયું. ના બરાબર છે તમે પણ આવું કંઈ ટ્રાય નહીં કરતા આવું બધું કંઈ કરે બટ તમે આ નોર્મલી ચેલેન્જ કરી શકો છો પનિશમેન્ટ તમે કંઈ બીજી પણ રાખી શકો છો બટ આ પનિશમેન્ટ એટલે જેને તીખું લાગે જે તીખું નોર્મલી ખાય છે વધારે તીખું ખાય છે એને વધારે કંઈ એવું લાગતું પણ એવું નહીં, તીખુંમાં તમે એકલું મરચું ખાઓ ને તો તમને તીખું લાગે. તો પછી તમને તીખું લાગે આ બહુ તીખું ખાય છે બટ આ ખાલી નોર્મલી તીખું ખાધું એટલે આને વધારે તીખું લાગ્યું બાકી ચેલેન્જ તમે આવું તમારા બીજા બધા દોસ્તારો સાથે પણ કરી શકો છો તમારા જે નોર્મલ ફ્રેન્ડ છે જે તમારા ઘરના મેમ્બર છે એની સાથે પણ તમે આ ચેલેન્જ કરી શકો અને આમાં થોડું પાણી નીકળે છે તો શું થઈ ગયું? ચેલેન્જ હતું. ચેલેન્જ આ બધું લેશે એવું બોલી હતી તમે લઈશ, લઈશ. દોડ કરતી હતી ને ત્યારે મને બોલી હતી ઊભો રહે હું તને બતાવીશ પછી મને આટલું દીકું ખવડાવ્યું તો અગલું ચેલેન્જમાં આપણે જોઈએ કોણ જીતે છે કોણ હારે છે અગર મેં હારી ગયો તો ભાઈ પનિશમેન્ટ તો જબડી મળવાની જ છે કેમ કે આ બધો લઈ ગયા વગર રહેશે નહીં લયા વગર રહીશ. શાણી છે શાણી બહુ શાણી છે આ બધો એવો લેશે ને એકદમ ચૂનું એવું ખબર બી નહીં પડશે બધો લીધો છે આને મારે તો બસ બ્લોગ અહીંયા એન્ડ કરીએ આ તમે પરદાદાને યાદ આવી ગયો હશે હે ને એટલા જોવે છે ને એ લોકોને બધાને મારી પર દયા આવતી હશે એ જ લોકો મને બહુ સૌથી વધારે પ્રેમ કરે છે. થેન્ક યુ. એ કમેન્ટમાં કહેજો તમે કે આને પનિશમેન્ટ મળી એ બરાબર હતી કે નહીં એમ તો બરાબર નહીં જ કહેવાય બટ તો પણ તમે કહેજો તમને બ્લોગમાં કેવું લાગ્યું બ્લોગમાં તમને મજા આવી કે નહીં આવી કમેન્ટમાં જણાવજો અને કંઈ નહીં તમે આને કાજલ જો કેવી ફેલાઈ ગઈ છે મારી જિંદગી ફેલાઈ ગઈ છે. તો લાઈક કરજો અગર તમે ચેનલ પર નવા હોય કે જૂના હોય તમે અમારા વિડીયો જોવો છો તો સબસ્ક્રાઇબ કરી દો તમારું કંઈ જ જવાનું નથી લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો તમારા એવા દોસ્તારો સાથે યા ફેમિલી સાથે જેના સાથે તમે આ ચેલેન્જ કરવા માંગો છો અને અમને કમેન્ટમાં પણ કહેજો કે અમે કયું નવું ચેલેન્જ કરીએ કયા ગેમ રમીએ અને કઈ અતરંગી પનિશમેન્ટ લાવીએ તમારી માટે જે તમને જોવામાં મજા આવશે તો ચલો મળીએ કઈ બીજા બ્લોગમાં ત્યાર સુધી બધાને અમારા નમસ્કાર અને બાય બાય અને બાય ટેક કેર બાય, ટાટા, ધ્યાન રાખજો.